નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું કાજલ સિરસાટ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નવસારીમાં ચૂંટણી પ્રચાર થયેલો તેજ, રસ્તા ઉપર ઉમટેલો કેસરીયો મહાસાગર। ફ્રેન્ડ્સ ઓફ નેચર દ્વારા પંખીઓ માટે તૃષાપાત્રનું કરાયેલું વિતરણ। ભગવાન મહાવીર સ્વામીનો ઉજવાયેલો જન્મ કલ્યાણ મહોત્સવ, નીકળેલી ભવ્ય પ્રભાત ફેરી। શહેરની શેરીઓમાં મતદાન સનેડો, મતદાર જાગૃતિ માટે કરાયેલો અનોખો પ્રયોગ। નવસારી શહેરમાં સાંસદ સી.આર. પાટીલની વિજય સંકલ્પ યાત્રા નીકળી હતી। શહેરના રસ્તા ઉપર કેસરીયો મહાસાગર ઉમટ્યો હતો। નવસારી લોકસભાની ચૂંટણીમાં માંડ થોડા દિવસ બાકી રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। ચૂંટણી પ્રચાર પ્રચંડ થયો છે। નવસારી શહેરમાં ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલની વિજય સંકલ્પ યાત્રા નીકળી હતી। વોર્ડ નંબર 11ના દેવીના પાર્ક ખાતેથી પાટીલનો રોડ શો શરૂ થયો હતો। આ સંકલ્પ યાત્રામાં હજારોની સંખ્યામાં ભાજપી કાર્યકરો બાઇક સાથે ઉમટી પડ્યા હતા। હાથમાં કેસરીઓ લઈ ઉત્સાહભેર સંકલ્પ યાત્રામાં જોડાયા હતા। દેવીના પાર્ક સોસાયટીની મહિલાઓનો લોકસભાની ચૂંટણીને લઈને અનેરો થનગનાટ જોવા મળ્યો હતો। આજની આ રેલી સી.આર. પાટીલ સાહેબ હમણાં આવશે ને અહીંયા દેવીના પાર્કથી સ્ટાર્ટ થઈને શહેરના વિવિધ રાજમાર્ગો પર થઈને શાંતાદેવી રોડ પર આનું સમાપન થશે। આ જુવાન લોકોના ઉત્સાહ જોતા આ વખતે સી.આર. પાટીલ 7 લાખ મતોને બી આંબી જશે, લીડ એટલી મોટી હશે અને નરેન્દ્ર મોદી જંગી બહુમતીથી આ વખતે સરકાર બનાવશે એવું લોકોનો ઉત્સાહ જોતા એવું લાગે છે। આજે જે આખા નવસારી શહેરમાં બાઇક રેલી અમારા જે સંસદ છે સી.આર. પાટીલ સાહેબની આગેવાનીમાં નીકળવાની છે। આખા શહેરમાં ફરીને અમે કબીરપુરને હેન્ડઓવર કરવાના છે। એમાં ઉત્સવ જોતા એક એમ પેલો ધાર્મિક યાત્રા જેવો ઉત્સવ જેવું લાગે છે। એટલે ખૂબ 7.5 લાખ બહુ જે અમે વિચારીએ છીએ એનાથી ઉપર જતા રહે। લોકસભાની ચૂંટણી અર્થે આજે સી.આર. પાટીલ સાહેબ અહીં આવવાના છે, એના માટે અમે સૌ લેડીઝો ખૂબ જ ગૌરવ અનુભવીએ છીએ અને બધા વધારેમાં વધારે વધુમાં વધુ મત આપીને સી.આર. પાટીલને જંગી બહુમતીથી ચૂંટાડશું। આજ રોજ આ જે રેલીનું આયોજન કર્યું છે, જંગી રેલીનું આયોજન થઈ રહ્યું છે, એના પરથી એવું લાગે છે કે અમે સી.આર. પાટીલ સાહેબને 6 લાખથી વધારેથી મતથી અમે એમને જીતાડશું અને આખા ગુજરાતમાં અમે એમને પહેલા નંબર પર અમે લાવીશું। ઉમેદવાર સી.આર. પાટીલની સંકલ્પ યાત્રા નવસારી શહેરના વિવિધ વોર્ડોમાં ફરી હતી। યાત્રામાં ધારાસભ્ય પિયુષ દેસાઈ, અશોક ધોરાજીયા, ભુરાલાલ શાહ તેમજ ભાજપના હોદ્દેદારો તેમજ મહિલા અગ્રણીઓ જોડાયા હતા। મેં હું ચોકીદાર અને ફિર એક બાર મોદી સરકારના નારા સાથે નીકળેલી સંકલ્પ યાત્રાનું ઠેર ઠેર અભિવાદન થયું હતું। દશેરા ટેકરી વોર્ડ નંબર 11 ખાતે આ સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી। સ્થાનિક પ્રજાજનોએ સાંસદ સી.આર. પાટીલનું પુષ્પવર્ષા કરી ઉષ્માભેર અભિવાદન કર્યું હતું। દશેરા ટેકરીની મહિલાઓએ લોકસભાની ચૂંટણીને લઈને તેમના મંતવ્યો પણ આપ્યા હતા। અમારે સી.આર. પાટીલને બહુ મોટીથી જીતાડવાના છે અને અમારા ઘર રેલ રાહતના બનાવ્યા એટલે અમને પતરામાં રહેતા હતા અને આજે અમે ઢાબામાં રહીએ એટલે અમે બહુ ખુશ છે ને બધી જ બહેનો ખુશ છે। એટલે અમે એનો બહુ ખૂબ ખૂબ આભાર માનીએ અને અમારે એવા કામ કરતા રહેજો, પણ આજે બહુ મોટી અમે મત જીતાડવું। અમારા ઘર કાચા હતા તો અમારા ઘર ઢબાવાળા થઈ ગયા છે, તો અમે જે બહુમતી જે આપશું તે અમે નરેન્દ્ર મોદીભાઈને જ જીતાડશું। અમારા કાચા ઘર હતા તે હવે અમને મોદી સરકાર અમને પાકા મકાન બનાવી આપતો છે, તો હવે અમને એમને બહુ ખૂબ ખૂબ અમે આભાર માંગીએ છીએ। તો અમે એને જ લાવશું ને અમે બહુમતીમાં ને અમને બહુ આભાર છે અમારો એનો કે આટલું અમારું આજે જોવાનું મળ્યું કે આજે અમે કેવામાં રહેતા હતા ને અમે કેવામાં રહેશું કરીને, તો અમે બહુ આભાર માનીએ એમનો। ભાજપને
મતદાન કરવું એટલે ભાજપે જે 4 વર્ષમાં ઘર બનાવી આપ્યા 3.5 લાખ રૂપિયાની રકમે એવા ગરીબો લોકોને રાહત આપી, તો અમે એવી ઈચ્છા માનીએ છીએ કાર્યકર્તાને જેના ઘર બન્યા કે હવે પછી બી ભાજપ બીજા 2024માં બી એનો જ વિજય રહેશે એવી અમે પ્રાર્થના કરીએ છીએ ઉપરવાળાને બહુમતીથી અમે જીતાણ. વિજય સંકલ્પ યાત્રા શહેરના વોર્ડ નંબર 9 પ્રીતમદાસ ચોક ખાતે પહોંચી હતી, જ્યાં પ્રેમચંદ લાલવાણી સહિત તમામ કાર્યકરોએ સાંસદનો ઉત્સાહ સાથે આવકાર આપ્યો હતો. નવસારીની ફ્રેન્ડ્સ ઓફ નેચર દ્વારા ગ્રીષ્મ ઋતુમાં પશુ પંખીની ચિંતા કરાઈ છે. અબોલ પંખીઓ માટે ચકલીઘર, તૃષાપાત્ર અને પક્ષીઓ માટે ચણપાત્રનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. જીવદયા પ્રેમી અને પક્ષી પ્રેમી સંસ્થા ફ્રેન્ડ્સ ઓફ નેચરના ઉપક્રમે ધમધોખાર ગરમીમાં પંખીઓ માટે તૃષાપાત્ર, ચકલીઘર અને ચણપાત્રનું વિતરણ નવસારીના છાપરા રોડ ખાતે થયું હતું. જીવદયા પ્રેમીઓ એકત્ર થઈ 260 તૃષાપાત્ર, 680 ચકલીઘર અને પક્ષીઓને ચણવા માટે 100 ચણપાત્રનું વિતરણ થયું હતું. ઉનાળાની ગરમીમાં ફ્રેન્ડ્સ ઓફ નેચરના હોદ્દેદારો અને જીવદયા પ્રેમીઓએ પશુ પંખીની ચિંતા કરી તેમના માટે પાણી, ઘર અને ચણવા માટેનું પાત્રની વ્યવસ્થા કરી હતી. છેલ્લા 2 વર્ષથી ઉનાળામાં ખૂબ ગરમી થાય તો તે વખતે ચકલીના માળા અને કારણ કે આપણા ચકલીઓ ખૂબ ઓછી થઈ ગઈ છે અને પાણીના કુંડા, કારણ કે પક્ષીઓને ઉનાળામાં પાણી પીવા મળતું નથી, એટલે પાણીના કુંડા અને બર્ડ ફીડર્સ પક્ષીઓને ખાવા માટે દાણચાણ ભરવા માટે એ બધાનું વિતરણ કરીએ છીએ. લગભગ 1000 ચકલીના માળા, 100 પાણીના કુંડા અને 100 બર્ડ ફીડર એનું આજે વિતરણ થનાર છે. ભગવાન મહાવીરનો 2617મો જન્મ કલ્યાણ મહોત્સવ હર્ષોલ્લાસથી ઉજવાયો હતો. સંઘ ઉપાશ્રયો પ્રભાત ફેરીમાં હજારો શ્રાવકો આરાધનામાં તરબોળ થયા હતા. જૈન સમુદાયમાં ભારે મહાત્મ્ય ધરાવતા પર્વ મહાવીર જયંતીની બુધવારે ઉત્સાહ, ઉમંગ અને ઉન્માદ સાથે ઉજવણી થઈ હતી. આ દરમિયાન જૈન સંઘો ઉપાશ્રયોમાં પરંપરાગત રીતે પ્રભાત ફેરી નીકળી હતી. ભગવાન મહાવીર સ્વામીના 2617માં જન્મ કલ્યાણની ભવ્ય ઉજવણી થઈ હતી. જૈન ધર્મ એ ભારતીય સંસ્કૃતિનો પ્રાચીનતમ ધર્મ છે. જૈન ધર્મ શ્રી અરિહંત દેવને તીર્થકર કહે છે. જૈન ધર્મના 24મા તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ પ્રસંગે જૈન સમાજના હજારો લોકો પ્રભાત ફેરીમાં ઉમટ્યા હતા. ફૂલોથી શણગારેલા ચાંદીના રથ ઉપર સાધુ મહંતો અને શ્રાવકોએ ભગવાન મહાવીરની આરાધના કરી હતી. નવસારીના જૈન અગ્રણીઓએ પ્રભાત ફેરીનું અભિવાદન કર્યું હતું. ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણને વધાવવા માટે જૈન સમાજ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન પણ થયું હતું. માનવ કલ્યાણ અર્થે યોજાયેલા રક્તદાન શિબિરમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. રેડક્રોસના ડોક્ટર અને ટેકનિશિયનોનો આ કાર્યમાં સહયોગ સાંપડ્યો હતો. આજરોજ અમારા જૈનો માટે ખૂબ ઉત્સાહભેર કાર્યક્રમ ને તહેવાર છે અમારો. મહાવીર ભગવાન જન્મ જયંતિ નિમિત્તે આજનો વરઘોડો અને આપણે બ્લડ ડોનેશન અને સ્વામી વાત્સલ્ય સૌનો આજે અમે કાર્યક્રમ કરીએ છીએ અને સૌ કાર્યકર્તાઓ અને જૈનેતરો બધા આ લાભ આપે છે અને સિવિલ હોસ્પિટલમાં પણ લાડવાનું વિતરણ કરીએ છીએ. લોકશાહીના મહાપર્વને ઉજવવા માટે વહીવટી તંત્ર દ્વારા મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી મતદાન જાગૃતિનો સનેડો શહેરની શેરીઓમાં રજૂ કર્યો હતો. 23મી એપ્રિલ 2019ના દિને લોકશાહીનો મહાપર્વ યોજાશે. દેશની પ્રજા બટન દબાવી દેશ બનાવવા માટે મતદાન કરશે. ત્યારે મતદારોમાં લોકશાહીના પર્વને લઈને જાગૃતિ આવે અને દરેક મતદાર પોતાનો અમૂલ્ય મત આપી લોકશાહીના પર્વને ઉત્સાહથી ઉજવે તે માટે વહીવટી તંત્ર દ્વારા અનોખા પ્રયોગો દ્વારા જનમાનસમાં અમિછાપ છોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. મતદાનનો સનેડો શહેરની શેરી અને મહોલ્લામાં શાળાના વિદ્યાર્થીઓએ રજૂ કર્યો હતો. જુનિયર રેડક્રોસ અને ટાટા ગર્લ્સની વિદ્યાર્થીઓએ આ સનેડામાં ભાગ લીધો હતો.
નવસારી શહેરની જનતાનો મૂળ જાણવાનો પ્રયાસ N7 ન્યૂઝ દ્વારા કરાયો હતો। નવસારીમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે। ચૂંટણીને લઈને આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર ચાલ્યો છે। ત્યારે શહેરના બાજપાઈ ગાર્ડનમાં વહેલી સવારે મોર્નિંગ વોક માટે આવતા પ્રજાજનો સાથે જનતાની જુબાની સરકારની કહાની દ્વારા ચૂંટણીલક્ષી મંતવ્યો જાણ્યા હતા। લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો નજીક છે ત્યારે નવસારી શહેરના બાજપાઈ ગાર્ડનમાં નવસારીની પ્રજા એમની તંદુરસ્તીની જાળવણી માટે અહીં કસરત કરવા માટે, હેલ્થની જાળવણી માટે કસરત કરવા માટે અહીં આવે છે। તો N7 ન્યૂઝના માધ્યમથી આપણે એમના મંતવ્યોને જાણવા માટેનો પ્રયાસ કરીશું અને જાણીશું કે આવનારી લોકસભાની ચૂંટણીમાં નવસારીની જનતા શું કહી રહી છે। 5 વર્ષમાં મોદી સરકારે ખાસું કામ કર્યું છે ને હું તો વિચારું છું એ જ આવે ફરીથી ને જે મોંઘવારીને હાથે છે ને વિકાસ છે તે કરે એવી જ ઈચ્છા રાખીએ છીએ અમે। હાલમાં તો કામગીરીમાં તો એવું છે કે આમ પબ્લિકને તો ઘણું નુકસાન કર્યું છે, જો કે મોટા ઉદ્યોગપતિને એ લોકોને બહુ ફાયદો કરાવ્યો છે। જે લીગલી આમ જોઈએ તો જનરલ પબ્લિક માટે વિચારવું જોઈએ અને જો આ વખતે તો મને ઓછું લાગે છે કે જે એ લોકોને બેનિફિટ કરાવે, કારણ કે વિકાસના નામે એમણે વિકાસ તો કહીશું આમ પબ્લિકનો કર્યો નથી। દેશને માટે તો સિક્યુરિટી તો ઓલરેડી બધી ગવર્મેન્ટ કરે જ છે, પણ પ્રચાર ખોટી રીતે કરે એ ખોટી વાત કહેવાય, એ રીતે ના કરવું જોઈએ। સરકારની જે બીજેપી ગવર્મેન્ટ 2014થી દેશમાં સત્તા પર આવી છે તેમાં એમનું કામ ખૂબ જ સરસ છે। જેવી રીતના ડેવલપમેન્ટની આપણે વાત કરીએ, વિદેશ નીતિની વાત કરીએ, રોડ રસ્તા માર્ગ બધા જ રીતના ડેવલપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટથી લઈને સોશિયલી બધું ડેવલપમેન્ટ જેવી દેશમાં થઈ રહ્યું છે તે બધું જ ઘણું સરસ થઈ રહ્યું છે। એટલે ચોક્કસ અમને એવો વિશ્વાસ છે કે 2019ની જે લોકસભાની જે ચૂંટણી થાય છે તેમાં મોદી સાહેબ ફરીથી પ્રધાનમંત્રી બનશે અને જંગી બહુમતીથી ભાજપ સરકાર પાછું પોતાનું સીટ લેશે અને સરકાર બનાવશે। हाँ, ये 2014 के बाद जो देखा गया अंतर्राष्ट्रीय स्तर का जो रिलेशनशिप डेवलप हुआ है सभी देशों के साथ, तो वो अच्छा है और देश हित में बहुत सारे अच्छे काम भी हुए हैं 2014 के बाद। जहाँ तक बात कर रहे हैं हम लोग प्रचार की, तो वो बहुत गलत नीति की तरफ जा रहा है। हम आज विचारों की लड़ाई नहीं लड़के युद्ध बना दिए हैं, जो कि दोनों की तरफ से देश के लिए हित में नहीं है। वो हो सकता है कि इस तरह से ये जंग भूमि होनी, जो यहाँ राजनीतिक विचारों की लड़ाई है वहाँ जंग भूमि की तरह दिखता है। इट इज़ नॉट गुड, यह साइन अच्छा नहीं है ये देश के हित में। भाजप जी मेहनत કરી રહ્યા છે, જે વિકાસ કર્યો છે, દેશમાં વિકાસ થઈ રહ્યો છે, અમારા ગુજરાતની અંદર વિકાસ સારો થયો છે, એવું અત્યાર સુધીમાં કોઈ પણ સરકારે આ રીતનો વિકાસ કરેલો નથી અને બધાને જોવામાં આવે છે। નવસારી શહેરમાં સરબતિયા તળાવનું જે રાઉન્ડનું આખું બનાવ્યું છે વોકિંગનું, પછી અહીંયા આશાપુરીની બાજુમાં દુધિયા તળાવ પર એ વોકિંગનું બનાવ્યું છે, પછી બીજા રોડને બધા સારા બને છે, હાઈવે ટુ હાઈવે ટચ કરે છે સિટીથી, એનો વિકાસ ચાલુ છે। રેલવે સ્ટેશનમાં સારો બધી સુવિધાઓ થઈ ગઈ છે, લિફ્ટની વ્યવસ્થા થઈ ગઈ છે। અમે પક્ષને જોઈને જ આપીએ છીએ, પાત્રને જોઈને નહીં। અને CR પાટીલે જે પાત્ર છે એ એમને વિકાસ સારો ગુજરાતની અંદર નવસારી જિલ્લાની અંદર સારો વિકાસ કરેલો છે, એટલે પક્ષ પહેલાં અમારા માટે છે, પછી પાત્રે છે, પણ પાત્રે બી સારું કર્યું છે, એ હિસાબે પક્ષનો વિકાસ થાય છે। હવે આજે મોદી સરકાર જે છે બધા કે પ્રગતિ નથી કરી, તો તમે રસ્તા જુઓ, પુલ જુઓ, આટલા વર્ષો જે 70 વર્ષ રાજ કર્યું કોંગ્રેસે એના કરતાં તો સારું છે ને। અને બીજું કે કોઈ પણ જાતના નિર્ણય લેવામાં સક્ષમ અને નિર્ણય લઈ શકે તો એ વિશ્વસનીય કહેવાય। જે હવે 2019ની જે લોકસભાની ચૂંટણી આવવાની છે એમાં નિશ્ચિત ભાજપ સરકાર જ આવશે એવું મારું મંતવ્ય છે। આમ જો જોવા જાય તો જે 2014ની કમ્પેરિઝનમાં જો કરવા જઈએ તો ભાજપ સરકાર જ આવશે અને પરસેવો પણ એ જ પાડી રહી છે। ભલે આ લોકો જે કંઈ કરી રહેલા છે કે એ લોકો પણ મહેનત કરતા છે, પણ જેટલી મોદી સરકાર કરી રહેલી છે કે ભાજપ સરકાર કરી રહેલી છે એટલું કોઈ કરવાનું નથી। 5 વર્ષમાં ખૂબ જ સારી એવી કામગીરી થઈ છે અને હજુ પણ આપણે જ્યાં પણ જોઈએ ત્યાં ડગલે ને પગલે આપણને પ્રોગ્રેસિવનેસ દેખાય છે। જી હા, ચોક્કસપણે વિકાસ થયો છે। આજે જ્યારે 5-7 વર્ષ પહેલાંની વાત કરીએ
તો ત્યારનો અને આજનો નવસારીમાં ખાસો ફરક છે. આપણે નવસારીમાં રહીએ છીએ એટલે કદાચ આપણને એટલું ડેલી બેઝિસ પર ફીલ ના થાય, પણ જે લોકો નવસારીમાં બહારથી આવે છે તો તે લોકોને ચોક્કસપણે ફરક દેખાય છે અને લોકોની સુવિધાઓમાં પણ ખાસો એવો ફરક થયો છે અને લોકો સારું એવું ફીલ કરે છે. એમણે ખૂબ જ સારી કામગીરી કરી છે. ઇવન એ તો અમે જોયું છે કે નાના નાના લોકોની વચ્ચે જઈને એમની પ્રોબ્લેમને સોલ્વ કરે છે અને નાના મોટા ઘણા કામ કર્યા છે. રાષ્ટ્રીય મુદ્દામાં તો હું તો એક જ વસ્તુ માનું છું કે જ્યારે આપણે મતદાન કરીએ તો ભારતને ધ્યાનમાં રાખીને અને ભારતના વિકાસને ધ્યાનમાં રાખીને મતદાન કરવું જોઈએ. અને હું તો ઉમેદવાર કરતાં પણ જે આખી ટીમ છે અને ટીમની જે કાર્યવાહી અને એની પદ્ધતિ છે કે જે ભારતને વિકાસમાં આગળ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવી શકે એવી હોય તો તે ધ્યાનમાં રાખીને જ હું તો વોટ કરીશ. વિકાસ તો તમારી નજરની સામે જ દેખાય જ છે બધાને. આજે બાળકો સાથે અમે આ ગાર્ડનમાં રમીએ છીએ, એક્સરસાઇઝ કરવા આવીએ છીએ, એક વિકાસનો એક ભાગ જ છે. ને 5 વર્ષનો વિકાસ તો ચારે તરફ દેખાય જ છે. ના દેખાતો હોય તો હવે એમાં તો કંઈ કહી ન શકાય અને જેણે નથી જ જોવો હોય તો કોઈ પણ હિસાબે નથી જ જોવાનું. CR પાટીલનું કહીએ તો સાહેબ, CR પાટીલ ખૂબ મહેનતુ માણસ છે, હું તો એમ કહી શકું. અડધી રાતે પણ એમની ઓફિસે જઈએ તો કામ થાય એવું કહેવામાં આવે છે. કોઈ હોસ્પિટલ હોય, કોઈ પણ કામ હોય તો CR પાટીલને ત્યાંથી તમને એની હાજરી ના પણ હોય તો પણ તમારું કામ થાય. એ મારો ખુદ અનુભવ પણ છે અને લોક કહે છે એ વાત પણ સાચી છે. CR પાટીલે ગામ દત્તકો લઈને ગામનો પણ બહુ વિકાસ કર્યો છે અને જનજાગૃત છે. હવે એવું છે નહીં કે ભાઈ દાખલા તરીકે ગઠબંધન થઈ જાય કે કંઈ થઈ જાય, એનાથી હવે કશો ફેર નથી પડતો. હવે પબ્લિક જ એટલી જાગૃત છે, પબ્લિકની નજર જ છે એવી કે ભાઈ કોને મત અપાય. હવે પહેલાં જેવું નથી રહ્યું કે ભાઈ આ ભેગા થઈ ગયા, ગઠબંધન થઈ ગયું, આ એકલા રહી ગયા. એ પદ્ધતિ જ જતી રહી છે. બધા આજે નાના નાના બાળકોથી માંડીને 80 વર્ષના વડીલ સુધી જાગૃત છે અને ખ્યાલ છે કે કોને મત અપાય, કોને ના અપાય, ભલે ને દુનિયા એક થઈ જતી. તો આ હતી નવસારીની જનતા. એમણે પોતાના મંતવ્યો લોકસભાને લઈને આપ્યા છે અને આવનારી લોકસભાની ચૂંટણીમાં આ મતદારો એમના પવિત્ર મતથી આ સરકારને ચૂંટી કાઢશે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારીમાં ચૂંટણી પ્રચાર થયેલો તેજ, રસ્તા ઉપર ઉમટેલો કેસરીયો મહાસાગર. ફ્રેન્ડ્સ ઓફ નેચર દ્વારા પંખીઓ માટે તૃષાપાત્રનું કરાયેલું વિતરણ. ભગવાન મહાવીર સ્વામીનો ઉજવાયેલો જન્મ કલ્યાણ મહોત્સવ, નીકળેલી ભવ્ય પ્રભાત ફેરી. શહેરની શેરીઓમાં મતદાન સનેડો, મતદાર જાગૃતિ માટે કરાયેલો અનોખો પ્રયોગ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.